નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. આપની સાથે હું છું શિવાની. લોકમંચમાં આજે વાત કરવી છે બાળકોના સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ વિશે. આજે વાત એટલે કરવી પડી રહી છે કારણ કે અત્યારે જે પણ ચર્ચાઈ રહ્યું છે અને અત્યારે ડિજિટલ યુગમાં આપણે જીવી રહ્યા છીએ. ખાસ કરીને ફ્રાન્સના પ્રમુખ ઇમ્યુનલ મેક્રોન દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે, જે વિનંતી કરવામાં આવી છે ભારતને, વડાપ્રધાનને તેમણે વિનંતી કરી છે કારણ કે ફ્રાન્સમાં 15 વર્ષથી નીચેના જે બાળકો છે, આ ઓછી ઉંમરના બાળકો પર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવાની ફ્રાન્સમાં તો જાહેરાત કરી દેવાય છે. અને તેની સાથે તેમના જે રાષ્ટ્રપ્રમુખ છે તેમણે પણ જે કીધું છે કે ભારત પણ આ પગલામાં જરૂરી પગલાં લે તે જરૂરી છે. એટલે તેમણે એવું કીધું છે, વડાપ્રધાને તેમણે વિનંતી કરી છે કે બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે સોશિયલ મીડિયા તેમના માટે પણ પ્રતિબંધ ભારતમાં લાગે તે પણ જરૂરી છે. આજે એટલે જ મહત્વપૂર્ણ ચર્ચા કારણ કે બાળકો સતત સોશિયલ મીડિયા ઉપર જે રચ્યા પચ્યા રહે છે અને તેને કારણે તેમના અભ્યાસ ઉપર અસર પડે છે. ન માત્ર અભ્યાસ ઉપર પરંતુ તેની સાથે તેમના વર્તન ઉપર પણ તેની અસર જોવા મળે છે. વાલી રોજબરોજ તેની જે સમસ્યા છે તેનાથી વાલીને જે પરેશાની થતી હોય છે તે પણ સમસ્યાનો હલ જોતા હોય છે કે કઈ રીતે તેમના બાળકને મોબાઈલ ફોનથી દૂર રાખી શકાય. સતત મોબાઈલ ફોનનું વળગણ, સતત સોશિયલ મીડિયાનું વળગણ બાળકોના માનસિક રીતે તેમના ઉપર ગંભીર રીતે અસર કરતો હોય છે. તેના કારણે તેની અસર તેના વર્તન ઉપર વર્તાતી હોય છે. તેને લીધે તેમના અભ્યાસ ઉપર પણ તે પૂરતું ધ્યાન નથી આપી શકતા. બહારની દુનિયા શું હોય છે તેના વિશે તેમને જ્ઞાન નથી મળતું અને ઘણી બધી સમસ્યાઓ બાળકોને થતી હોય છે જ્યારે તેઓ નાની ઉંમરમાં સોશિયલ મીડિયા ઉપર હોય છે. પહેલાના સમયમાં આવું નહોતું. પહેલાના સમયમાં બાળકો બહાર જતા હતા, બહારની રમતો રમતા હતા. વાલીઓ જે છે તેમના બાળકોને બહાર મોકલતા હતા, સગા સંબંધીઓને બાળકો મળતા હતા. પોતાના જે વૃદ્ધ લોકો છે, તેમના જે વડીલો છે, વડીલોની સાથે મુલાકાત કરાવતા હતા કે જેથી દરેક પેઢીની જે સંસ્કાર છે, દરેક પેઢીની જે શિક્ષણ તેમણે પ્રાપ્ત કરેલું છે તેના વિશે બાળકોને માહિતગાર કરતા હતા. પરંતુ હવે કોઈ પણ એવી જગ્યાઓ લઈ લો, કોઈ પણ એવી જગ્યા બાકાત નથી કે જ્યાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરતા હોય. સોશિયલ મીડિયાનો ઉપયોગ બાળકો માટે હાનિકારક છે અને માટે તેના ઉપર પ્રતિબંધ લાગવું જરૂરી છે. તેના વિશે આજે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર ઋતુજા મોરે કે જેઓ મનોચિકિત્સક છે, સાથે જોડાયા છે પૂનમ પાંચાણી કે જેઓ વાલી છે અને મિત્તલ મહેતા કે જેઓ સાયબર એક્સપર્ટ છે. આપ ત્રણેયનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. થેન્ક યુ. ઋતુજાજી, બાળકો માટે ડિજિટલ બંધન કેટલું જરૂરી છે? મેડમ, હું એકચ્યુઅલી આમાં છે ને એક વાત કહીશ કે કેવું છે કે આજકાલના પેરેન્ટ્સ એ મેક્સિમમ બધા જ પેરેન્ટ્સ સોશિયલ મીડિયા યુઝ કરે છે. અને જે મોડેલિંગ અમે કહીએ છીએ, બાળકો પણ સેમ વસ્તુ જોવે છે. બાળકો પણ સેમ કરવા માંગે છે જે પેરેન્ટ્સ કરે છે. આજકાલ ફોલોવર્સ આમ તેમ કેટલા બધા જે છે. નોટ ઓનલી ધેટ, આપણે ઇન્સ્ટાગ્રામ કે કોઈક વાત કરીએ તો પેરેન્ટ્સ પોતે બાળકોને એક્સપોઝ કરે છે. જેમ કે મારો બાબુ છે, હમણાં 6 મહિનાનો છે, પણ મેં એટલી ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો જોયા છે કે 6 મહિનાના બાબા સાથે શું કરવું જોઈએ, 5 મહિનાના હમ. બાબા સાથે શું કરવું જોઈએ, 10 વર્ષના બાબા સાથે શું કરવું જોઈએ. તો પેરેન્ટ્સ પણ એમને ખેંચીને આમાં લાવે છે. તો એક તરીકે આપણે જોઈએ તો આ વસ્તુ બહુ ઇનએવિટેબલ થઈ રહી છે કે તમે જેટલું એને ડિસ્ટન્સ કરવા માંગો, એટલે બધાને ખબર છે કે આ નુકસાન ઘણા છે, પણ કોઈને ઇમ્પ્લિમેન્ટ કરવા માંગતું નથી. હમ. પણ સોલ્યુશન તરીકે આપણે ફર્સ્ટ ઓફ ઓલ પેરેન્ટ્સને પણ થોડી કાઉન્સેલિંગ કરવી જોઈએ. બીજી વસ્તુ, હવે આજકાલ ઇન્સ્ટાગ્રામથી એક મોનેટરી ગેઇન પણ છે. એના રીતે પણ અગર આપણે જોવા જઈએ તો આવું બધું એપ છે, એવી એક સિસ્ટમ કરવી જોઈએ કે જે ચાઇલ્ડ યુઝેજ કે તો ચાઇલ્ડ ફ્રેન્ડલી હોય, જેમાં ભલે ઇવન ઇવન બાળકો યુઝ કરે પણ એમના એજના હિસાબથી, કે કોઈ એવી સિસ્ટમ કે કોઈ એવો પાસકોડ જેનાથી એ અગર કોન્ટેન્ટ પણ જોવે એ બહુ ફ્રેન્ડલી કોન્ટેન્ટ હોય, કિડ્સ ફ્રેન્ડલી હોય અને કિડ્સને હમ. એમનાથી શીખવાનું મળે. અગર વોયલન્સ જોશે તો આઈ થિંક આપણે પણ જોઈ જ રહ્યા છીએ કેવી રીતના બધું ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. ગેમિંગ પણ બહુ આમ એજ ફ્રેન્ડ છે જ એવું નથી, પણ એના ઉપર જે રિસ્ટ્રિક્શન્સ છે એના ઉપર કંઈક સોફ્ટવેર એવું બનવું જોઈએ, એવી એપ આવવી જોઈએ, એવું કંઈક કરવું જોઈએ જેનાથી એ થોડુંક ટેકનિકલી આપણે બાળકોને રોકી શકીએ. અને લાઇકવાઇઝ પેરેન્ટ્સને પણ એવું આપણે કાઉન્સલિંગ કરવું જોઈએ કે તમે કોન્ટેન્ટ બનાવો, કારણ કે હવે આજકાલ જમાનો એવો છે. હું નહીં કહીશ કે બંધ કરી દો, બીકોઝ હવે આનાથી આપણે પાછળ નહીં જઈ શકીએ, પણ એવું કંઈ કરો જેમાં તમે બાળકોને એનાથી જે હાનિકારક વસ્તુ છે એને બચાવો અને તમે એક લિમિટ લાવો એની. તમે એ બાઉન્ડ્રી ડ્રો કરો અને એનાથી બાળકોને શું સારું જાણવા મળે અને શું એનાથી ગેઇન થાય એ બાળકો શીખે, ના તો જે નેગેટિવ્સ છે એના ઉપર વધારે પડતા જાય.
જી, બિલકુલ. અને જે ચાઇલ્ડ ફ્રેન્ડલી સિસ્ટમની તમે વાત કરી, હાલના સમયમાં એ જરૂરી પણ છે કે દરેક વસ્તુ જે બાળકો મોબાઈલ ફોનમાં ઉપયોગ કરે છે, તે તેમના માટે સારી હોય તે જરૂરી નથી. બાળકોને જે નાની ઉંમરમાં મોબાઈલ ફોન પકડાવી દેવામાં પણ આવતો હોય છે. પૂનમબેન, આપ એક વાલી છો, ત્યારે આ વસ્તુથી તમે પણ સહેમત થતા હશો કે જ્યારે પણ બાળક કોઈ પણ વસ્તુની જીદ કરે છે, અથવા બાળક જમવાનું નથી જમતો, કોઈ વસ્તુ તે અચાનક જ એની જીદ પકડી બેસે છે, તો વાલીઓ તરફથી પણ ઘણી વખત બાળકોને મોબાઈલ ફોન પકડાવી દેવાય છે અને યુટ્યુબ ઉપર તે જે કાર્ટૂન જોતા હોય છે, વિડીયોઝ જોતા હોય છે, અને તેની સાથે સાથે પછી તેઓ સોશિયલ મીડિયા ઉપર પણ ક્યારે આવી જતા હોય છે અને તેને રીલ સ્ક્રોલ કરતા હોય છે. અને અત્યારના સમયમાં જે કન્ટેન્ટ હોય છે, કન્ટેન્ટ આપણને સૌને ખ્યાલ છે કે કેવા પ્રકારનું કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. ત્યારે કેટલું હાનિકારક છે બાળકો માટે આવા પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવો? હવે જ્યારે માતા-પિતા અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ટોટલી વર્કિંગ હોય છે. એ પોતે બિઝી હોય છે એમના જીવનમાં. ત્યારે એ લોકો પોતાના કમ્ફર્ટ ઝોન માટે બાળકને બી એટલું કમ્ફર્ટ ઝોન પ્રોવાઈડ કરતા હોય છે કે જેથી એમની લાઈફમાં, રૂટીન લાઈફમાં ડિસ્ટર્બ ના થાય. આ એક હમ. તમને સાચી વાત કરું તો આ બધા માટે લાગુ પડે છે, જેટલા વર્કિંગ છે. કારણ કે એઝ અ મધર આ વસ્તુ મેં બી ફીલ કરેલી છે. કે જ્યારે બાળક નાનું બચ્ચું હોય, ખાતો ના હોય તો પહેલા કેવું હતું, મમ્મીઓ એમની પાછળ ફરતા, કંઈક બતાવતું, કોઈ એનિમલ બતાવે કે ડોગ આવ્યું, કે આ આવ્યું, તે આવ્યું, એમ કરીને એનું ધ્યાન ડાયવર્ટ કરીને જમાડતી મમ્મી. હવે કેવું છે, મોબાઈલ ફોન આપી દે છે જેથી મમ્મીને બી સ્ટેબિલિટી મળે કે ભાઈ એક જગ્યાએ બેસીને બાળક શું ખાય છે બાળકને ખબર નથી હોતી, તમે ગમે તે ખવડાવી દો એને મોબાઈલ બતાવતા બતાવતા. તો મતલબ હમ. એવી સિચ્યુએશનમાં બાળકને ખાવાની ટેવ પાડે છે. પછી બાળકનું માઇન્ડ એવું થાય છે કે કોઈ બી વસ્તુ એક્ટિવિટી કરે એટલે એનો સ્ક્રીનિંગ ટાઈમ જેમ વધે એમ એને અધર એક્ટિવિટીમાંથી મોહ ઉતરતો જાય અને એ વસ્તુમાં એ આવતો જાય. તો એ જ રીતે બાળકોમાં તમે નાનપણથી જ્યારે 8-10 મહિનાનું હોય ત્યારથી જ તમે બાળકની અંદર આ એક વૃત્તિ નાખી દો છો કે જેમાં એ મોબાઈલ ફોન જોતા હોય છે. અને હવે દિવસે ને દિવસે આપણે કિસ્સાઓ જોતા હોઈએ છીએ જે સ્કૂલોમાં બનતા હોય છે કે હવે બાળકોની મનોવૃત્તિ જે એની ભાવના છે, હિંસક ભાવનાઓ આવતી જાય છે. એમની વિકૃતિઓ હિંસક થતી જાય છે. જ્યારે બાળકના હમ. હાથમાં રમકડા હોવા જોઈએ ત્યારે હથિયારો હવે આવતા જાય છે. એનું કારણ આપણે શું સમજીએ? એનું કારણ માત્ર ને માત્ર સોશિયલ મીડિયા છે, મોબાઈલ ફોન્સ છે. કેમ? એમાં કેવી કેવી ગેમ્સ આવે છે, જેમ કે પબજી છે, ફ્રી ફાયર છે, તીન પત્તી છે, રમી છે. આ બધા કેવા માણસને વિકૃત કરવા વાળી, વિકૃત મગજ કરવા વાળી ગેમ્સ છે બધી. અને જી. એમાં પુખ્ત વયના લોકો બી એમાં આવી જાય છે કે પુખ્ત વયના લોકો બી શોર્ટકટમાં પૈસા કેમ બનાવવા, ઘરે બેઠા બેઠા કરોડોનું નુકસાન કરી બેસે છે. રમી છે, તીન પત્તી છે, એવી બધી રમતમાંથી. તો હમ. બાળકો ઉપર બી એની અસર થાય છે, પુખ્ત વયના બી લોકો ઉપર અસર થાય છે, લોકોના કામ ધંધા ઉપર અસર પડી રહી છે. નોકરિયાત વર્ગના જે લોકો છે એ બી મોબાઈલ ફોનના લીધે નોકરી નથી કરી શકતા, બાળક ભણવામાં ફોકસ નથી કરી શકતું. મતલબ એક નાનું એવું યંત્ર આખી દુનિયાને કંટ્રોલ કરીને બેઠું છે. એવી જી. પરિસ્થિતિમાં મારું તો માનવું એટલું જ છે કે સોશિયલ મીડિયા બાળકો માટે તદ્દન બંધ કરી દેવું જોઈએ, અવોઇડ કરી દેવું જોઈએ. કારણ કે સોશિયલ મીડિયા દરેક વ્યક્તિ માટે પોસિબલ નથી, કારણ કે એ જેટલું મતલબ એનો મિસયુઝ જેટલો છે એટલો યુઝફુલ બી છે. પણ એ જે કરી જી. શકતા હોય એની માટે. અને બાળક જયારે સોશિયલ મીડિયા જોવે ને ત્યારે ઘણી વાર આપણે જોઈએ છીએ અત્યારે કોઈને પોતાની પબ્લિસિટી કરવા માટે કોઈ વસ્તુનું ભાન જ નથી. એ ગમે તેવી બિલકુલ. પબ્લિસિટી, ટીઆરપી વધારવા માટે ગમે તેવા ગંદા વિડીયોઝ બનાવીને મૂકી દે છે, ગમે તેવા શબ્દો વાળા, ન્યુડિટી હમ. વાળા વિડીયોઝ મૂકે છે. તો બાળક જોતું હોય, ઘણીવાર રીલ્સ જોતા હોય તો બાળકને એવા ન્યુડિટી વાળા વિડીયોઝ બી આવી જાય, પણ બાળકને એ વસ્તુ શું છે ખ્યાલ નથી હોતી. એટલે બાળકને પછી હમ. એ જિજ્ઞાસા થાય જાણવાની કે આ વસ્તુ છે શું. અને તો ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાનો નિયમ છે કે તમે જે વસ્તુ જોવા માંગતા હોય એ વારંવાર એની જ વસ્તુ તમને બતાવે છે. એટલે એક આ કંટ્રોલ કરવા માટેનું એક આ સાધન છે કે તમે આ કંટ્રોલ કરો અને સોશિયલ મીડિયા બિલકુલ. બાળકો માટે એટલે તદ્દન બેન કરી દેવા જોઈએ. પૂનમજી, એટલે એમ કહેવાય કે બાળકોને જે અત્યારે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ હોય છે, કદાચ વાલીઓને ખ્યાલ નથી હોતા કે તેમના બાળકો સોશિયલ મીડિયા ઉપર શું જોઈ રહ્યા છે અને કેવું કન્ટેન્ટ જોઈ રહ્યા છે. હવે વાત મિત્તલજી, આપણે વાત કરીએ કે જેમ અગાઉ પણ ઋતુજાજીએ કીધું કે ચાઇલ્ડ ફ્રેન્ડલી સિસ્ટમ હોવી જરૂરી છે. હવે આ ચાઇલ્ડ ફ્રેન્ડલી સિસ્ટમ એ અત્યારે ચલો પ્રતિબંધ લાગવાની વાતો કરી છે કે પ્રતિબંધ ભારતમાં લાગવો જોઈએ બાળકો માટે, તે વાત સારી પણ છે. પરંતુ તેનું અમલીકરણ થાય તે આખી જે પ્રોસેસ હોય છે ઘણી લાંબી હોય છે. પરંતુ તે પૂર્વે વાલીઓને જો તમારે કંઈક કહેવું હોય કે કઈ રીતે પોતાના બાળકો જે ફોનમાં ફીચર્સ યુઝ કરી રહ્યા છે, જે સોશિયલ મીડિયા યુઝ કરી રહ્યા છે, તેને સેટિંગમાં કઈ રીતે રાખીને ચાઇલ્ડ ફ્રેન્ડલી બનાવી શકાય?
થેન્ક યુ સો મચ જીટીફીએલ ફોર ઇન્વાઇટિંગ મી. સો જેમ પૂનમબેને કીધું એવી રીતે કે આજે સૌ પ્રથમ તો ફર્સ્ટ પેરેન્ટ્સમાં જ અવેરનેસ હોવી જોઈએ, કારણ કે લોકો પોતાના કમ્ફર્ટ માટે કે ભાઈ બેબી છે થોડો ટાઈમ શાંતિથી જમી લે કે એ માટે મોબાઈલ આપી દેતા. તો તમે એવું જોશો કે ઇન્સ્ટાગ્રામ ઉપર આજે 6 મહિનાનો બેબી હોય અને એના અકાઉન્ટ્સ બનાવી લે છે, બટ એવું તમે તમારા બેબીને પોતે જ એક્સપોઝ કરો છો. તો બીઇંગ પેરેન્ટ્સ તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમારે કયા કન્ટેન્ટ તમારા બેબી રિલેટેડ અપલોડ કરવા કે નહીં કરવા, રાઈટ? હવે વાત આવે છે કે સેટિંગ્સની. તો સેટિંગ્સ માટે આજકાલ એવું છે કે કોરોનાનો એક ટાઈમ હતો, એટલે હવે ઓનલાઈન ક્લાસીસ હોય છે, રાઈટ? સો હવે એવો જમાનો આવ્યો છે કે તમારા ચિલ્ડ્રનને તમારે લેપટોપ કે મોબાઈલ આપવો જ પડે છે, રાઈટ? સો હવે એ તમે નહીં રોકી શકો કે તમે એના યુસેજ ન કરાવી શકો, પણ હા, એઝ અ પેરેન્ટ્સ તમે એટલી રિસ્પોન્સિબિલિટી સાથે કરી શકો કે તમે તમારા મોબાઈલ્સ જે આપો છો અથવા લેપટોપ આપો છો, રાઈટ? સપોઝ કે તમે યુટ્યુબ આપો છો, અગર તમારું બાળક 18 વર્ષ કે સપોઝ 13 યર્સ કે નાનું છે, 12 વર્ષથી નાનું છે, તો તમે યુટ્યુબ કિડ્સ એને લોગિન કરીને એક્સેસ કરવા આપો, રાઈટ? તમે યુટ્યુબના બીજા એમાં પણ રિસ્ટ્રિક્ટેડ મોડ આવે છે કે તમે કેટલું કન્ટેન્ટ તમારા બેબીને તમે જોવા આપી શકો. જેમ કે મારી ડોટર છે 3 યર્સ અરાઉન્ડ, રાઈટ? તો મારી રિસ્પોન્સિબિલિટી છે બીઇંગ પેરેન્ટ કે એ કોઈ એવું એડલ્ટ કન્ટેન્ટ ના જોવે, રાઈટ? તો એની માટે સેટિંગ્સમાં મારે ચેક કરવાનું કે યુટ્યુબ હોય તો હું યુટ્યુબ કિડ્સ એને આપું, એમાં રિસ્ટ્રિક્ટેડ મોડ ઓન કરું. સેકન્ડ છે કે ગૂગલ ફેમિલી લિંક કરીને એક એપ્લિકેશન આવે છે, રાઈટ? તો તમે તમારા બાળકને જે પણ મોબાઈલ આપો છો એક્સેસ કરવા માટે, તો તમે એની અંદર એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. એ એપ્લિકેશનની અંદર તમારા બાળક કઈ એક્ટિવિટી કરી રહ્યું છે, કયું કન્ટેન્ટ જોઈ રહ્યું છે, રાઈટ? ઇવન તમે એનો સ્ક્રીન ટાઈમ પણ સેટ કરી શકો છો એપ્લિકેશન થ્રુ. તો આ એપ્લિકેશન બીઇંગ પેરેન્ટ્સ તમે ઇન્સ્ટોલ કરો અને તમે ચેક કરો કે તમારું બાળક કોઈ ગેરમાર્ગે તો નથી જઈ રહ્યું ને, કારણ કે તમે 24 કલાક એની પર વોચ નહીં રાખી શકો, રાઈટ? બીજું છે કે તમે ઇન્સ્ટાગ્રામ છે, અગર તમારું બાળક 14-15 વર્ષનું છે, રાઈટ? તો આજકાલ એ 18 યર્સની નીચેનું એડલ્ટ ઘણી વખત એવું હોય છે કે નથી એક્સેસ કરતા, તો એ લોકો ખોટી એજ નાખીને અકાઉન્ટ ક્રિએટ કરે જ છે, અને ઘણીવાર પેરેન્ટ્સ પોતે જ અકાઉન્ટ ક્રિએટ કરી દેતા હોય છે. તો બીઇંગ અ પેરેન્ટ તમારી પોતાની રિસ્પોન્સિબિલિટી છે કે તમે એના સેટિંગ્સમાં જઈ અને પ્રેફરન્સીસમાં જઈ અને એનું જે રિલેટેડ કન્ટેન્ટ છે, રાઈટ, એના સેટિંગ્સમાં જઈને ચેન્જ કરો કે એને સેન્સિટિવ કન્ટેન્ટ છે એ લેસ જોવા મળે, મતલબ કે એને જે એની એજ પ્રમાણે યા તો એને એજ્યુકેશન રિલેટેડ કન્ટેન્ટ જોવા મળે, અધરવાઇઝ એને કાર્ટૂન કે જે પણ બાળકની એજ છે એના એપ્રોપ્રિએટ કન્ટેન્ટ જોવા મળે. તો એઝ અ પેરેન્ટ્સ આપણી રિસ્પોન્સિબિલિટી છે, તમે એનો સ્ક્રીન ટાઈમ સેટ કરી શકો કે ભાઈ મને બાળકને 1 જ કલાક મોબાઈલ એક્સેસ આપવું છે, એ પછી મોબાઈલ એક્સેસ મળવું જ ના જોઈએ, તો એ સ્ક્રીન ઓટોમેટિક લોક થઈ જવી જોઈએ. એવી રીતે ઘણી બધી એપ્લિકેશન છે, જેમ કે વોચર છે, ફ્લેશ ગેટ છે, તો આ બધી જ એપ્લિકેશન તમે તમારા પણ મોબાઈલ જે મિત્તલજી, access જે આપો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, હવે આ બધામાં તો કદાચ એ પ્રકારનું સેટિંગ પણ નથી આવતું કે જેને કારણે બાળકોને કન્ટેન્ટ ઉપર રોક લગાવી શકાય. તો આવા જ્યારે પ્લેટફોર્મ્સનો જ્યારે બાળક ઉપયોગ કરે છે, જે વાલીઓ જેનાથી અજાણ હોય છે, ત્યારે શું કરવું જોઈએ? તમારી વાત સાચી છે, પણ ફેસબુકમાં પણ તમે જેમ કહો છો એવી રીતે કે અમુક રિસ્ટ્રિક્ટેડ મોડ આવતા હોય છે, રાઈટ? જેમ કે મેં ઇન્સ્ટાગ્રામમાં કીધું કે સેટિંગમાં જઈ તમે લેસ સેન્સિટિવ કન્ટેન્ટ તમે સેટ કરી શકો છો. ફેસબુકની અંદર એવું છે, તો તમે પહેલા ચેક કરો કે તમારું બાળક કોઈ એવી એપ્લિકેશનનો યુઝ નથી કરતું ને કે ફેસબુકમાં અકાઉન્ટ તમે 18 યર્સથી બિલો તમે એક્સેસ જ ન કરવા દો, અને અધરવાઇઝ તમે કરો છો તો તમે તમારા બાળકને સમજાવો કે તમારે કોઈ અજાણી વ્યક્તિની રિક્વેસ્ટ એક્સેપ્ટ નહીં કરવાની. બીઇંગ પેરેન્ટ્સ તમારી જ રિસ્પોન્સિબિલિટી થશે કે કોઈ સારું પ્રોફાઇલ પિક્ચર વાળું હોય, કોઈ સારા મેસેજીસ કરે તો તમારે એને રિસ્પોન્સ નથી આપવાનો. જે તમારા ગ્રુપમાં છે, તમારા ફ્રેન્ડ્સ છે કે તમારા રિલેટિવ્સ છે કે જેને તમે ફેસ ટુ ફેસ ઓળખો છો, એની સાથે જ તમારે વાતચીત કરવાની છે, રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની છે. કોઈ કન્ટેન્ટ તમારે અપલોડ નથી કરવાનું વિધાઉટ યોર પેરેન્ટ કન્સેન્ટ. સો જી. તમે તમારા બાળકને એની માટે તમારે જ અવેર અને એજ્યુકેટ કરવું પડશે. જી, બિલકુલ. ઋતુજાજી, જ્યારે આપણે સોશિયલ મીડિયાની વાત કરીએ છીએ, ઓવરઓલ આપણે મોબાઈલ ફોનના ઉપયોગની જો વાત કરીએ, તો બાળકો જ્યારે નાની ઉંમરમાં મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે, સોશિયલ મીડિયાનો કન્ટેન્ટ તેના ઉપર જે જોતા હોય છે, તેને કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય ઉપર કેવી અસર પહોંચતી હોય છે? એકચ્યુઅલી જી. સ્પીકિંગ શું થાય છે કે મેડમ, જેટલું આપણે સોશિયલ મીડિયા ઉપર જે ડૂમ સ્ક્રોલિંગ જે આપણે એના ઉપર ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, હવે આજકાલ તો એક સાવ છે કે મોબાઈલ ફોનમાં દેખાય છે કે તમે કઈ એપ્લિકેશન પર કેટલા આવર સ્પેન્ડ કર્યા છે. તો હમ. એના કારણે એટલીસ્ટ આપણને ખબર પડશે કે બાળક કે કોઈ પણ માણસ કેટલું એમાં ઇન્વોલ્વ છે. પણ કેવું છે, આ વસ્તુ
વસ્તુની જે હાનિ છે, એક તો બાળક સ્લો થઈ જાય, એની વિચાર કરવાની જે ક્ષમતા છે એ એમાં ને એમાં જ રહે. આજકાલ એઆઈ યુઝેજ આવી ગયું છે. હવે નોર્મલ તમે મેસેજ પણ લખો, ઠીક છે, તમે આપણે ફેસબુક પર હો કે ઇન્સ્ટાગ્રામ પર હો, તમે મેસેજ લખો તો એમાં નીચે પાછું એઆઈ મોડિફિકેશન આવે છે. એટલે એ પોતાની જી ઇનોવેટિવનેસ, કે હું પોતે કેવી રીતે સારું એક આર્ટિક્યુલેટ કરીને એક સારા શબ્દમાં કંઈક લખું કે કંઈક વાંચું. આજકાલ વાંચવાની પણ લોકો પેલું શું કહેવાય છે, મહેનત લેતા નથી. એ પેલું હવે હમ હિયરિંગ આવ્યું છે તો એ બધી જે પણ ન્યૂઝ છે કે જે કંઈક છે એ બધું એ સાંભળે છે. તો એ બધા જી માટે શું થયું છે કે જેટલી આપણે આપણી પોતાની ક્ષમતા યુઝ કરી શકીએ છીએ, એ હવે ધીરે ધીરે સ્લો થઈ ગઈ છે. હવે હવે એ બાળકોમાં તો વધારે પડતી હોવી જોઈએ. એ વધારે પડતું વાંચે, વધારે પડતું જોવે, વધારે પડતું શીખે, વધારે પડતું બોલે. એ બધું ધીરે 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 કરીને શાંત થઈ ગયું છે. આપણને એવું લાગે હમ કે આપણો છોકરો શાંત છે, પણ શાંત નથી, એ સ્લો થઈ ગયો છે. અને એની જે ઓકે માઇન્ડ, જે એનું ફંક્શન કરવું જોઈએ, જે બહુ હજી હેલ્ધી વેમાં કરી શકે છે, એ કંઈક નવું ઇનોવેશન લાવી શકે છે, એમાં આપણે એને રિસ્ટ્રિક્શન્સ લઈ રહ્યા છે. અને એમાં હું નથી કહેતી કે ખાલી બાળકનો દોષ છે કે પેરેન્ટ્સનો દોષ છે. એ આજકાલના એરામાં કંઈક આવી ગયું છે. પણ આપણે એના માટે જે પહેલાની વસ્તુ હતી, કે જેમ કે સ્પોર્ટ્સ છે, કે જે છોકરાઓ એક્ટિવિટીઝ કરવા જાય છે, એમાં વધારે પડતું એમને નાખો, એમને એટલું એમાં ઇન્વોલ્વ કરો, એને એટલું ફન બનાવો. અને જેમ કે મિત્તલબેને કીધું, પેરેન્ટ્સ ને બહુ જ જરૂરી છે એક વસ્તુ જોવી, કે તમે તમારા બાળક સાથે કેવા પ્રકારનું ઇન્ટરેક્શન રાખો. તમે જેમ ઇન્ટરેક્શન રાખશો તો આ હમ બધી જે વસ્તુ છે એ બહુ ઘણી સારી રીતે સોલ્વ થઈ શકે છે. અને એ સ્લો પ્રોસેસ છે. એવું નથી કે તમે બાળકને કીધું કે તું બંધ કરી દે યુઝ કરવાનું, એવું થવાનું નથી. તમને પોતાને બિલકુલ પણ એક રિસ્ટ્રિક્શન્સ લાગવી પડશે, તાકી તમે બાળક સાથે ટાઈમ સ્પેન્ડ કરો અને હમ એના એના ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપો. ત્યારે ઘણી બધી વસ્તુ સારી થઈ શકે છે. પણ આઈ થિંક પેરેન્ટ્સ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. ધ પીપલ, ઇવન બીજા જે લોકો છે સ્કૂલમાં કહેવાય, કે એ લોકોને પણ આ સમજવાની જરૂર છે. બધું જ તમે આજકાલ સ્કૂલ પણ બધું સોશિયલ મીડિયા પર નાખે છે, તો છોકરાઓને જી બધું ઈઝી થઈ ગયું છે. સો આ બધી વસ્તુ ઘણા બધા એરિયા, ઘણા બધા સેક્ટર્સને સમજવી જોઈએ, તાકી એના જે મેં જેમ કીધું કે જે એમનું માનસિક વિકાસ થવો જોઈએ, જે સ્લો થઈ ગયું છે, હમ એને વધારે પડતું સારું આપણે બનાવી શકીએ છીએ, ને સારું એક માણસ બનાવી શકીએ છીએ, સારું એક હેલ્ધી માઇન્ડ લાવી શકીએ છીએ આગળ. જી, બિલકુલ. અને તેમને પણ પછી ખ્યાલ આવે, બાળકોને પણ, કે તેમની મોબાઈલ ફોન સિવાય બહારની જે દુનિયા છે તે ખૂબ સુંદર છે, ઘણી જાણવા જેવી છે, અને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેમની આસપાસ છે તેના પાસેથી તે પણ શીખી શકે છે. માટે બાળકો માટે જો મોબાઈલ ફોનથી તેમને દૂર કરવામાં આવે તો તેમને જે બીજા ઓપ્શન્સ છે, ઘણા બધા એવા સારા ઓપ્શન છે. પુસ્તકો વાંચવાનું તેમને કઈ રીતે પ્રેરી શકાય. અને હવે તો એવો પણ પ્રયત્ન કરી રહ્યો છે કે બાળકો જો કદાચ તેમને વાંચવાનું નથી ગમતું, તો ઓડિયો બુક પણ અત્યારે જોવા મળે છે, કે જેના થકી બાળકોનું નોલેજ વધે, અને તે તેમને નોલેજ થકી પણ તેમને પુસ્તકોમાં રસ થાય. ત્યારે પૂનમબેન, આ જે બધી અન્ય પ્રવૃત્તિઓ છે તે કરવી જરૂરી છે, પરંતુ આપને લાગે છે કે જ્યારે પણ સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે, અને તેના ઉપર જરૂરી પણ છે, કારણ કે ઓસ્ટ્રેલિયા જેવી જે કન્ટ્રી છે, કે જે વિદેશોમાં પણ જો આવા પ્રકારના પગલા લેવાતા હોય, તો ભારતમાં પણ સોશિયલ મીડિયા, જે બાળકો જેની ઉંમર છે તે વય મર્યાદા પણ નક્કી થવી જોઈએ, અને તેમના મોબાઈલ ફોનના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ લાગવો જોઈએ. સાચી વાત છે. બાળકો ઉપર પ્રતિબંધ તો લાવવો જોઈએ. હું અન્ય કન્ટ્રીઝ સાથે સહમત છું અને આ કરવું જોઈએ. પણ મને આ એક માત્ર સોલ્યુશન નથી લાગતું, આ જે પરિસ્થિતિ છે એનું નિવારણ લાવવાનું. કારણ કે હમ બાળક કેવું હોય છે ખબર છે, એ વિઝ્યુઅલ હોય છે. એ જે જોવે છે એ શીખે છે. માની લો કે બિલકુલ. આપણે ફોન ઉપર પ્રતિબંધ લાવી દઈશું, પણ એનો કંટ્રોલ કરવા માટે માતા પિતાએ બી પોતાના ફોન સ્ક્રીનિંગ ટાઈમ ઉપર કંટ્રોલ કરવો પડશે. અત્યારે આપણે જી જોઈએ છીએ દિન દિન સાયલેન્ટ ડિવોર્સ વધતા જાય છે. એનું રીઝન શું છે કે હસબન્ડ પોતાનો મોબાઈલ લઈને જ્યારે ફ્રી પડે ત્યારે લઈને બેસી જાય છે, વાઈફ પોતાનો ફોન, બાળકને બી એમના ફોન્સ આપી દે છે, એકબીજા સાથે ઇન્ટરેક્શન નથી રહેતું, જોડે જમતા નથી, જોડે ટાઈમ સ્પેન્ડ નથી કરતા. આખા દિવસ દરમિયાન રૂટીન લાઈફમાં તમે શું કરી રહ્યા છો, આખા દિવસ દરમિયાન રૂટીનમાં શું કર્યું, એકબીજાને પૂછતા નથી. મતલબ જે દિવસે દિવસે બોન્ડિંગ ઘટતું જાય છે એકબીજા સાથે. તો આ ડિજિટલ યુગમાં કેવું છે કે લોકો હવે પ્રેમ ભાવના ભૂલી ગયા છે ને ફોર્માલિટીઝ ઉપર આવી ગયા છે. અને જી આપણે ઘણી ડિબેટ્સ કરેલી બી છે, સાયલેન્ટ ડિવોર્સના કિસ્સા એના ઉપર આવે છે. પણ આ સાયલેન્ટ ડિવોર્સની સાથે બાળક ઉપર ખૂબ ઊંડી અસર પડતી હોય છે. માની લો કે આપણે બાળકનું સોશિયલ મીડિયા બંધ કરી દેશું, પણ છતાં બી માતા પિતાએ તો બાળકને સમય આપવો પડશે, કારણ કે આપણે એવું વિચારતા હોઈએ કે કદાચ સોશિયલ મીડિયા બંધ કરી દેશું એટલે બાળક પાછું એના ટ્રેક ઉપર આવી જશે, તો ધેટ્સ નોટ
પોસિબલ. તમારે માતા પિતાએ બી એઝ અ ફ્રેન્ડલી એની સાથે બોન્ડિંગ રાખવું પડશે, એની સાથે વાતચીત કરવી પડશે. માતા પિતાએ એની સામે ફાઇટ નહીં કરવાની, જે ના બોલવાના શબ્દો નહીં બોલવાના. બાળકની ઘણી બધી વસ્તુઓ આપણે ધ્યાન રાખવી જોઈએ, કારણ કે બાળક જે જુએ એ જ શીખે છે. તો એક આ બિલકુલ. વસ્તુ માઇન્ડમાં રાખવી જોઈએ. બીજી સ્કૂલ્સ છે કે ટ્યુશન ક્લાસીસ છે, એ લોકો જેટલું બી એજ્યુકેશન રિલેટેડ એકેડમિક મટીરિયલ છે એ ઓનલાઈન મોકલતા હોય છે, વોટ્સઅપ થ્રુ મોકલતા હોય છે, પીડીએફ હોય કે પ્રોજેક્ટ્સ હોય કે કંઈ પણ. તો એક આપણે શિક્ષણ વિભાગે બી આ વસ્તુ વિચારવી જોઈએ કે કોઈ પણ એકેડમિક મટીરિયલ એમને વાયા મોબાઈલ થ્રુ નહીં મોકલવાના. હા, પેરેન્ટ્સને કંઈક ઇન્ફોર્મેશન આપવી હોય, કોઈ એવું નોટિસ આપવી હોય, તો એ પેરેન્ટ્સનું ગ્રુપ બનાવીને જે આપે છે ઇટ્સ ઓકે, કે બી પેરેન્ટ્સ માટે હોય છે અને પેરેન્ટ્સને લગતું હોય છે. પણ એકેડમિક મટીરિયલ જે હોય છે એ મોબાઈલ ફોન દ્વારા નહીં આપવાનું. એક આ બી અપીલ છે મારી સરકારને અને શિક્ષણ વિભાગને કે એક આ વસ્તુ તમે બંધ કરી દો, કારણ કે એના લીધે માતા પિતાએ કમ્પલસરી બાળકને મોબાઈલ ફોન્સ આપવા પડે છે. અને એ મોબાઈલ ફોનનો પછી એ શું ઉપયોગ કરે છે, કારણ કે અત્યારે જમાનો વર્કિંગનો છે કે માતા પિતા બંને બિલકુલ. વર્કિંગ હોય છે. તો એના લીધે બાળકો સાથે રહી નથી શકતા, એને કમ્પલસરી પર્સનલ મોબાઈલ લાવી જ આપવો પડે છે. તો એવી સિચ્યુએશનમાં માતા પિતાની વોચ ના હોવાથી બાળકમાં ભલે હું સ્ક્રીનિંગ ટાઈમિંગ ગોઠવી દઉં 2 કલાકનો કે 4 કલાકનો, પણ એ 2-4 કલાક એ ક્યાં વાપરી રહ્યો છે એ મને બી ખબર નથી પડવાની. તો એના લીધે બેટર છે, કારણ કે અમે બી ભણીને આવ્યા છે, આપણે બધા ભણીને આવ્યા છે. જ્યારે ડિજિટલ હતું નહીં, ડિજિટલ કોને કહેવાય એ પણ આપણને ખ્યાલ નતો. છતાં બી આપણે સારા આઈપીએસ બનેલા જ છે, ડોક્ટર્સ બનેલા છે, એન્જિનિયર્સ બનેલા છે, સાયન્ટિસ્ટ બનેલા જ છે. એટલે આ એક ખોટી જી. માનસિકતા છે કે ડિજિટલ યુગમાં ડિજિટલ એજ્યુકેશન કમ્પલસરી હોવું જોઈએ તો જ બાળક આગળ હવે આવી શકે. ના, આવા વાળા તો એમને પણ આવી જાય છે. એટલે એક આ વસ્તુ બી ઓછી કરવાની જરૂર છે. અને માતા પિતાએ તો ખાસ બાળક ઉપર ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે જરૂર પડે ત્યારે બાળકને પૂરતો સમય આપવો જોઈએ, પ્રેમ આપવો જોઈએ, હૂંફ આપવું જોઈએ, સપોર્ટ આપવો જોઈએ. એટલે એક આ ખાસ વસ્તુ મારે જરૂરી છે કેવી. અને એક આ વિષય બારની બી મારે એક વસ્તુ તમને કેવી છે. અત્યારે બોર્ડ્સની એક્ઝામ ચાલી રહી છે. આમ તો આ આપણો વિષય છે જ નહીં, પણ મારી પાસે ગઈકાલે જ એક મેસેજ આવ્યો છે દીકરીનો, જે 12માની એક્ઝામ આપવાની છે. અને એ છોકરી એટલી ડિમોટિવેટેડ, એટલી ડિપ્રેશનમાં છે કે એને માતા પિતા એટલું બધું એને પ્રેશર આપ્યું છે કે આટલા પર્સન્ટેજ લાવવા પડશે, તારે આટલું તો કરવું જ પડશે. અને એટલું પ્રેશર કે એ છોકરી હવે ડરે છે કે હું રિઝલ્ટ મારું ખરાબ આવશે, મારા મમ્મી પપ્પા શું કરશે. તો એ છોકરીએ સુસાઇડ અટેમ્પ્ટ કરવાની મારી સાથે વાત કરી છે કે જેથી મારે એક્ઝામ બી ના આપવી પડે અને મારે રિઝલ્ટનું બી ટેન્શન નહીં. તો મારા માતા પિતાને બી અપીલ છે કે અત્યારે બોર્ડ્સની એક્ઝામની ટાઈમ છે, તો તમે પ્લીઝ કોઈ જાતનું પ્રેશર કરતા નહીં. અને બને ત્યાં સુધી બાળકો સ્ક્રીનિંગથી, મોબાઈલથી દૂર રહે. અને સરકારે બી આ બાબતે ધ્યાન આપવું જોઈએ કે હવે કંઈક આનો રસ્તો કરવો ખૂબ જરૂરી છે. નકર એવું ના થાય કે ઘરે ઘરે ક્રાઇમ વધતા થઈ જાય. જી, બિલકુલ. અને એટલા જ માટે આવા પ્રકારના પગલાં ભરવા જરૂરી છે અને એટલે જ સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ લાગવો જરૂરી છે. અને ચોક્કસથી ખૂબ જ સારી વાત કરી કે ડિજિટલ યુગમાં ડિજિટલથી હંમેશા જોડાયેલા રહેવું પણ જરૂરી નથી. ડિજિટલ યુગમાં આપણી પોતાની વાસ્તવિક દુનિયા શું હોય છે, બાળકોને તો સ્પેશિયલી તેના વિશે જાણકાર હોવા જોઈએ કે વાસ્તવિક દુનિયા ખૂબ સુંદર છે. આસપાસ ઘણી એવી વસ્તુઓ છે કે જેનાથી આપણે શીખી શકીએ છીએ અને માતા પિતાએ પણ સાવચેત રહેવાની જરૂર છે. પ્રતિબંધ લાગશે ત્યારે તો ખૂબ સારી વાત છે કે બાળકોને સોશિયલ મીડિયા ઉપર મર્યાદા નક્કી કરી લેવાશે, પરંતુ તે પૂર્વે માતા પિતાએ પણ સાવધાન રહેવાની જરૂર છે. ઋતુજાજી, પૂનમજી, મિત્તલજી, આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર. થેન્ક યુ. તો લોકમંચમાં આજની ચર્ચા હતી બાળકોના ડિજિટલ બંધન વિશે. અને એ પણ પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે, જ્યાં સુધી બાળકોના જે સોશિયલ મીડિયા ઉપર વય મર્યાદા નક્કી નહીં કરવામાં આવે ત્યાં સુધી આનો ઉપયોગ વધતો જશે. કારણ કે અત્યારે ડિજિટલ યુગ છે અને અત્યારનો સમય જે અત્યારે ફાસ્ટ ફોરવર્ડનો સમય છે. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે તેના વિશે વાત કરી. તેમનો જે વિકાસ થવો જોઈએ તે સ્લો થઈ જતો હોય છે. તેમને બહારની દુનિયા શું હોય છે તેના વિશે ખ્યાલ નથી હોતો અને તેમને ચીડિયાપણું થતું હોય છે. અભ્યાસમાં ધ્યાન નથી આપતા. ઘણા બધા તેમના સાઇડ ઇફેક્ટ મોબાઈલ ફોનના જોવા મળતા હોય છે. માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ લાગવો અને તેની વય મર્યાદા નક્કી થવી હવે ભારતમાં પણ જરૂરી બની છે. વિદેશોમાં જો અપ્લાય કરવામાં આવે તો ભારત જેવો દેશ કે જે આગળ વધી રહ્યો છે દરેક રીતે, તો તેમાં આ વય મર્યાદા નક્કી થાય. સોશિયલ મીડિયા બાળકો માટે તે ખૂબ જરૂરી બની છે. લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.